હારું હોય તો બૈરું નહીતર ઓખા બાવરનું જયડું. દારૂ પીને મારો ભાઈ પકડાયો. એ આ લાઈન મેં બનાવી અને આપ બધાએ બહુ સપોર્ટ કર્યો હતો મિત્રો. કારણ એ છે કે ઘણા દિવસો થઈ ગયા છે પણ જે મિલિયનમાં જતો રહ્યો હતો એ વિડીયો, અને એ વિડીયાની અંદર 1000 લોકોએ રીલ બનાવી હતી. તો આ બધાનો સપોર્ટ ઇન્સ્ટામાં બહુ મળ્યો સાહેબ. અને ગમે ત્યાં મિત્રો હું જાઉં ત્યાં મને એમ કે ભાઈ વિડીયો બનાવી બહાદુર જાય છે. તો આવી રીતના જે મારા ભાઈઓએ મને બહુ પ્રેમ કર્યો છે તો એ બદલ એમનો પણ દિલથી આભાર. તો મારા વાલા વડીલો મિત્રોને હું એટલું જ કહેવા માગું છું કે મારા વાલા મિત્રો, તમે મને એક યુટ્યુબમાં સપોર્ટ કરો. હા, તો ઘણા બધા મિત્રો વિચારોમાં હું કરતો હોઉં છું કે સારું હોય તો બૈરું ઓખા બાવાનું જડું. આ મેં શબ્દ કંઈક વિચાર્યો હતો અને દારૂ પીને મારો ભાઈ પકડ્યો એ શબ્દ કેવી રીતે વિચાર્યો હતો કે હું એક રસ્તા ઉપર જતો હતો. કારણ કે એક રસ્તામાં જતો હતો ને એક ભાઈ પી અને આમ લોડા ખાતો જતો હતો. ત્યારે મિત્રો ઓશિતાના પોલીસવાળા આવ્યા અને એની ભાઈ પકડીને જતા રહ્યા. પછી મિત્રો મને અચાનક વિચાર આવ્યો કે ભાઈ આવું કંઈક કર્યું હોય તો સારું લાગે. તો મિત્રો જિગ્નેશ કવિરાજનું જ્યારે 2020માં ગીત આવ્યું હતું એ વખતની મેં રીલ પછી બનાવી. અને રીલ તો બનાવી પણ ચાલી નથી સાહેબ. પણ ઇન્સ્ટામાં નાખ્યા પછી જ્યારે 2023માં શરૂઆત કરી અને ફરીથી મેં ગાઈને નાખ્યું અને આ બધા લોકોએ મને સપોર્ટ બહુ દિલથી પ્રેમ કર્યો. ત્યારે મિત્રો મેં લાઈન બનાવી હતી, દારૂ પીને મારો ભાઈ પકડાયો, એને છોડાવવા બહાદુર પોલીસ થાણે ગયો. પોલીસ દંડા મારે મારાથી જોયું ના જવાય, બે હાથ જોડી કહું છું ચાહકો દારૂ ના પીવાય. મારું કેવું માનતો ભાઈ દારૂ છોડી દે, જે ચડ્યા લતે એના હાલ તું જોઈ લે. સાચું કહું છું મારા યાર, દારૂ છોડી દે ને યાર, બે હાથ જોડી કહું છું ભાઈ બંધ દારૂ છોડી દે યાર. અને આવો મેં કંઈક વિચાર કર્યો કે દારૂ પીને મારો ભાઈ પકડાયો. ને એમાં જો મેં એવા શબ્દો કાઢ્યા હોય કે દારૂ પી લે મારા યાર, તો કઈ શબ્દો ડિસ્ટર્બ થાય ને ભાઈ એમાં તો ખોટો વિરોધ થઈ જાય. એટલે ખાસ કરીને દારૂ બંધી છે અને આપણે ખાસ કરીને દારૂવાળા ગીતો બનાવશું પણ એવી રીતના ટોપિક ઉપર બનાવવાના કે દારૂ ના પીવે આવી રીતના. શું કહેવું? તો મારા વાલા વડીલો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે તો લાઈક શેર કમેન્ટ કરો. હા મોજ. હા, સારું હોય તો બૈરું નહીં તો રોખા બાવાનું જઈડું. ઓય હા કરી